જય ખોડિયારમાં જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના વ્લોગમાં. તો અત્યારે આજે છે ને આ વ્લોગ પરબનો છે. પરબ બીજ અષાઢી કરવા ગયા તો ત્યાંનો વ્લોગ છે. હાથ બેસી ગયો, આજે થઈ ગયો છે બીજો દિવસ અને હું મારા કામ ઉપર છે, એટલા માટે વ્લોગની જે બે ત્રણ ક્લિપો હતી ને એ ડિલીટ થઈ ગયું. તો હવે અહીંથી વ્લોગ આખો ચાલુ થઈ જાય તો તમે જોઈ નાખો, કેમ કે વિડીયો બીજા ફોટાની હું ડિલીટ કરતો હતો અને આ વિડીયો જરીક નીંદરમાં હતો ડિલીટ થઈ ગયા. તો હાલો જોઈ નાખો આખો પરબનો વ્લોગ. મિત્રો અત્યારે છે ને બહુ ટ્રાફિક છે દર્શન કરવામાં, આરતી થઈ ગઈ જોઈ લો તમે. તો હવે છે ને દર્શન કરવા અત્યારે નથી જવું, પછી જાવ. અમારે જ્યાં પીરસવાનું ટેબલ છે ને ત્યાં જતા હતા અને અહીં પરબમાં એક કામ સુવિધા છે ખબર છે, પાણી પીવા માટે છે ને ક્યાંય નળવે કે નહીં છોટવાનું. જો આવા છે ને ખુલ્લા કુંડા છે બધાય પાણી પીવાના, તો આમાં ગમે એને પાણી પીવું ને અહીંથી પી લેવાનું, ગમે એવું વીઆઈપી હોય ને. કે અહીં જે કોઈ પ્રસાદી લઈને એને બધાને અહીંથી જ પાણી પીવાનું હોય. તો બાકી થશે ને જઈએ જો આમ, અને અહીંયા આંબાવાડી ઓફિસ જોઈ લઉં. કંઈ પણ કોઈની વસ્તુ કે કંઈ ખોવાઈ જતી હોય તો આ ઓફિસ આવીને કોન્ટેક કરવાનો. બાકી તો છે ને મિત્રો કરવા કરતાં બહુ મસ્ત વ્લોગ બનશે, એટલે છેલ્લે સુધી જોઈએ રાખજો. અને વ્લોગ બહુ લાંબો બનવાનો છે આજ વખતે છે ને. જો અહીંથી છે ને અહીંથી હું તમને બતાવી દઉં, અહીંથી અમદાવાદ વાળાનો બોટ છે ને ઓલી બાજુ સુરત વાળાનો છે. અને છે ને મિત્રો જો તમે અહીંથી ખાલી ઝૂમ મારું, આ જો આ બધું અહીંથી પીરસવાનો ભાગ જ છે. શેઠ આમ જો નજર પૂગે ત્યાં સુધી છે કેવડી પબ્લિક થતી છે, માણસો કેટલુંક થાય શ્રદ્ધાળુ પરબને ધામની જગ્યામાં. કે બધામાં પ્રસાદી લેવા પીરસવા માટે બધા એમાં ઉપસે, અમે ઉપશું. અને હજી આ જગ્યાએ ને જો હજી આ બાજુ પણ પીરસવાની જગ્યા છે ત્યાંથી પણ. અને આ ટ્રેક્ટર ઉભે છે ને બધી સપ્લાયને આવી છે, તો એ બધી તમે આગળ વ્લોગમાં બતાવતો રહી. તો બાકી કન્ટિન્યુ અમારા કાઉન્ટર છે ને જો ફૂલરામાનું ત્યાં પૂગી ગયા. અને અમે બધા એક કુંડ સેવા ભાવિકમાં લેતા આવે. નાથા પપ્પા છે અમારા ગામના ફૂલરામેથી, તો એ બધાને છે ને જેટલા પીરસવા બધા સેવા કરવા આવે ને એ બધાને લેતા આવે. નાથા પપ્પા થકી બધા આવે. સારું ને રમભાઈ? નાથા પપ્પા રેડી ને બધા પૂગી ગયા? હાલો અમે દર્શન કરી આવીએ હવે. હાલો તો હવે દર્શન કરવા જઈએ, કેમ કે ટ્રાફિક છે તો ત્યાં અત્યારે વિડીયો શૂટિંગની તો અંદર મનાઈ હોય. તો અમે પેલા દર્શન બધા જઈએ તે કરી આવીએ. હાલો દર્શન કરવા જવું ને? હાલો તો જઈએ. હાલો બાપુ દર્શન કરવા હાલો. ચાલો તો હવે દર્શન કરી આવીએ બધા. દર્શન કરી લીધા અને અહીંયા પાણીનો કુંડ છે ને એમાં પૈસા નાખીને એક રૂપિયો છૂટો હોય એટલે નાખીને પાણી પીવાનું હોય તો એ પી લીધું. અને હવે જઈએ અમારા કાઉન્ટરે, કેમ કે દર્શન શાંતિપૂર્વક બધે થઈ ગયા. અંદર શૂટિંગની મનાઈ એટલી હતી એટલે નથી તમને કરાવી શક્યો, બાકી તમે કરી લીધા ને? હાલ આમાં બધા ભેગા જ હતા. તો બધાનો ઠંડા પાણીએ નાહીને ફ્રેશ થઈ ગયો છે અને અત્યારે આવી ગયા હતા રોટલીનો હોલ છે ને એની ઉપર આવી ગયા હતા હું ને રામભાઈ બે. રામભાઈ તો રામભાઈ તો નથી નાહ્યા, મેં નાહીને ફ્રેશ થઈ ગયો, કેમકે કાલનો તાવ આવે ને એટલે જરીક રાહત મળી જાય, હાલચાલ થાય છે, શરીર પકડાઈ જાય એટલા માટે. અને અહીંથી છે ને હવે નેજો ફરકવાનો છે આગળ પરબના પીરનો, તો અહીંથી છે ને હું તમને દર્શન કરાવી દઈ. કેમ કે અહીંયા બાજુમાં છે ને ટ્રાફિક હોય બહુ, એટલે હજી ઉપર નેજો ફરકાવે ને એ નહીં જોવા મળે, નીચેથી થાય ને એ તમને આમાં નહીં જોવા મળે. ઉપર જે થાય ને એ અહીંથી તમને જોવા મળશે. જો અહીંથી ઝૂમ કરીને બતાવી દઈ તો બસ નેજો જો હવે ફરકાઈ ગયો છે, સડાવે છે હજી અહીંયા ભક્તો તો. અને કમ્પ્લીટ રીતે જોઈ લો તમે, નેજો ફરકાઈ ગયો પરબના પીરનો. તો બસ હવે નેજો ફરકી ગયો તો હવે અહીંથી છે ને હવે નીકળવું. અમારે મેળામાં એક ચક્કર મારવા જાવી. અને અહીંથી તમે એક વસ્તુ જોવો, આંબા જો કેટલા વાહમાં છે. તો આમ તો જો કેટલા વાહમાં ને કેટલા વીઘામાં છે આમ તો જો તમે, આ બધા આંબા છે. તો બાકી તો છે ને હવે અહીંથી નીકળવું, નીચે જઈએ. આજે બીજ છે એટલે ઘણા બધા મિત્રો બીજે રહ્યા હોય જ્યાદા બધા. તો અત્યારે તો અહીંથી જોઈ લો તમે રસોડાની અંદર આ બટેટાની પ્રસાદી બનાવવાનું ચાલુ છે અત્યારે. અને આ ફરાર બને ટૂંકમાં અત્યારે. અને રસોડું તો બહુ મોટું બધું છે. તો બસ અત્યારે છે ને પહેલાં જતા હતા કાઉન્ટર હોય એની પહેલાં છે ને અહીંયા રસોડા વિભાગમાં આવી ગયા. તો પહેલાં છે ને જો અહીં એલઈડીમાં લાઈવ અત્યારે છે ને બધું મંદિરનું આવે છે, એ જો ફરકાયો ને એવું બધું.
અને અહીં જો આ બધી બેનો બધી રોટલી વણે પછી આ બાજુ સાઈડમાં છે ને જો રોટલીઓ છોડવે અહીંયા અને આ બાજુ ફરાર બને સેવડો ને એવું બધું અને આ બાજુ બટેટાનો ફરાર બને તો આવું બધું છે. તો આ તમને બતાડી દઉં જો આ કેટલી વસ્તુ બને છે અને ભક્તો પણ એટલા દર્શન કરવા આવે એટલે આમ જોવું જોઈએ લાઈવ ટુ લાઈવ. તો છે ને ખાલી આટો મારવા નીકળી ગયા. અષાઢી બીજ મહોત્સવ 2026 પરબધામ આપનું હાર્દિક સ્વાગત કરે છે. અહીં સંતવાણીનો પેલા ભવ્ય સંતવાણીનો કેસ છે ને એ બાજુ જઈએ આટો મારવા, કેમ કે કંઈ લેવાની નથી વસ્તુ, ખાલી સકર મારવા આવ્યા છે હું ને રામભાઈ. કેને રામભાઈ? કેમ કે શિવમ બાપુ નીરવણી તો બધા ક્યાં નીકળી ગયા એની કંઈ ખબર જ નથી રહી કે નહીં. કલેદા હતા, કલેદા ક્યાં ખોવાઈ ગયા કંઈ ખબર જ નથી. હા, કલેદા રેઠા મૂકીને આજ ભાગી ગયા. આજ એની મોજ કરી લેવાની છે. અને મિત્રો અહીંયા જેટલી પણ જમીન છે ને એટલી બધી પરબધામના મંદિરની છે. કેટલા વીઘા છે રામભાઈ અંદાજિત? 1200 વીઘા જમીન છે. અને આ બધા આંબા ને એ બધું છે ને એ બધી મંદિરની જગ્યામાં છે ને. આમ તો જો કેમ બાકી ને હજી માણસો અત્યારે ઓછા છે, સાંજે બહુ હોય છે ને. મંદિર પાસે અત્યારે ફુગા ઉડાડ્યા છે, બલૂન ને બધું એવું બધું નાના ફુગા હવા ભરીને ઉડાડે. કાંઈ લાઈવ આવે ને તો આગળ હમણાં ક્યાંક ઉઠશે. આગળ જો અહીંયા દેખાઈ ગયું, જોઈ લો. તો અત્યારે ત્યાંથી છે ને નીકળી ગયા છે. હજી ઘણા બધા આવી છે. તો એની પાછળ એક જ આવે અને તો મિત્રો હજી એની પાછળ તો એટલા બધા આવ્યા છે. તો બધે લાઈવ ટુ લાઈવ તમે જોઈ લીધું. માંથી જે મંદિર વેથી ગયા ને અહીંયા તો બસ આજે બીજ રહ્યા નથી. હવે પછી અત્યારે કંઈ ખાવા પીવાનું, બપોરે ફરાર કરવાનો હોય છે, સાંજે સેટ જમવાનું હોય છે. ભૂખું પેટ છે એક તો અત્યારે કંઈ નહીં થાય. તો અત્યારે છે ને બદામ શેક પીવા આવી ગયા હું ને રામભાઈ. કેમ કે મેળાના ગ્રાઉન્ડમાં રખડતો હતો ને કંઈક તો પીએ, હું ખાવાનું તો નહીં હોય. બદામ શેક પી લઈએ મસ્ત મજાનું ઠંડુ. તો બસ મસ્ત મજાનું બદામ શેક લઈ લીધું, પીને કે બહુ ઠંડી મજા આવી ગઈ. તાવ આવે છતાં પણ મજા આવી ગઈ. ત્યારે છે ને સગડોળ ને બધું બ્રેક ડાન્સ ને હોય ને મોતના કુવા ને એ બધે મેં સકર લગાવવા આવી ગયા. પણ અત્યારે બધું બંધ છે, જોઈ લઉં. હોડી ને એવું બધું હોય અત્યારે બધું બંધ છે. કેમ કે અત્યારે છે ને હજી સાથે બધા માણસો નથી. પણ નાઇટમાં છે ને ટ્રાફિક એટલી છે ને કે અહીંયા અવાય છે જ નહીં. એટલે આમાં ખાલી સકર મારવા આવી ગયા. બાકી તો મોતનો કૂવો છે, જલપરી છે, આપણે એમાં ક્યાંય જવાનું નથી. જોઈ લો અહીંયા મોતનો કૂવો છે અને આ છે મોતનો કૂવો. જોઈ લો આ બેહવાની રાઈડમાં એક આ નવીન આવ્યું છે કંઈક, આપણે તો જોયું નહોતું કોઈ દી. આ જોઈએ છે, જોઈ લઉં જોઈએ. તમે જોયું હોય તો બેઠા હોય તો કોમેન્ટ કરી દીજો. કોઈ બેઠું હોય તો અને તમને ખબર હોય ને તો કઈ રાઈડ કહેવાય ને એમાં એ કોમેન્ટ કરી દીજો. અને આ પાછું એક નવીન જોવા મળ્યું, આને કઈ રાઈડ કહેવાય ને એ જરી કોમેન્ટ કરી દીજો. દિલના એકાવારી છે, કપલ માટે આ બેસ્ટ છે. અમે મેળાના ગ્રાઉન્ડમાંથી હજી અહીં કેન્ટીન બાજુ આવતા હતા અને અહીં જો બધા સેવા કરવા આવે બધા ઊભી ગયા. કેમ કે હવે કેન્ટીનમાં હાજર થવાનું હતું અને વરસાદ છે ને ચાલુ થઈ ગયો છે અત્યારે. રામભાઈ વરસાદ ચાલુ થઈ ગયો, જોઈ લો તમે. કેમ કે વરસાદ ન થાય તો ખબર ન પડે કે ફીસ થઈ ગઈ. જોઈ લો તમે. તો છે ને વરસાદ ચાલુ થઈ ગયો અને અમારા ગામના બધા છે ને મિત્રો આવી ગયા અહીં કેન્ટીનમાં. આગળ તમને બધાનો ફેસ બતાવી દઈએ. કેમ કે વરસાદ બંધ થાય ને ચાલુ થાય ત્યારે તમને બધાને બતાવી દઈએ કોણ કોણ છે. બધા સેવા કરવા દેવા. કેમ કે છે 50 થી 60 જણા છે અમે. આ ઘેરથી મેં ના પાડી દઉં કે તું ન આવતો અહીં ખોવાઈ જા, કંઈ નક્કી ન કહેવાય. તો એ આવ્યો. હવે તારી જવાબદારી રાખવાની છે. રેડી? મને કંઈ ન કહેતો ખોવાઈ જતો. નક ભગત હાસી વાત ને, આપણે કોઈને કહેતા નથી. ધરાણ કરસનદાસ બાપુએ છે ને આ રામભાઈને સિક્કો આપ્યો છે, તો હાથમાં મૂકો તો બતાડી દઉં. અને આ રીતનો કંઈક સિક્કો છે, જોઈ લો. હાલ્યો ક્યારે આપ્યો હતા? કાલ સાંજે અમે હોઈ ગયા હતા. પછી બાપુ પખે ગયા હતા, કરસનદાસ બાપુ પખે, તો ત્યાંથી આપ્યો છે. આ રીતનો કંઈક છે સિક્કો. બીજી બાજુ આવો છે. એ રામભાઈએ સિક્કો લીધો ને એવો બધાને આપે. તો અત્યારે અમે એ સિક્કો લેવા આવી ગયા અને અત્યારે લાઈન છે લાંબી. તો અહીંથી થોડીક અહીં છે ને હજી બેનો પાછળ પણ છે. તો હવે સિક્કો આગળ આમ બધા લઈ લઈએ કે રામભાઈ? સિક્કો લેવા આવી ગયા કે નહીં? તો બસ અત્યારે અમે તો સિક્કો લઈ લીધો. જોઈ લો, મેં પણ લઈ લીધો. બધાને આપતા હતા. મેં પણ લાઈનમાં ઊભી ગયા હતા
અને અમારા ગામના બીજા બધા છોકરા છે ને એને પણ આપે, બધાએ લઈ લીધા. બાકી ચાલો કેમ કે અમને કોઈને ખબર જ નથી આ વસ્તુની. રામભાઈ અમને બતાડી, લઈ ગયા અને બધાને મળી ગઈ અમારા ગામના. અને તો રામભાઈનો એટલો આભાર. અમારા ભેગા સેવા કરવા એ આવે મટિયાણાથી કે ને રામભાઈ? દર વર્ષે આવો ને? હું તો હજી 2-3 વર્ષ વયસમાં નહોય આવતો, પણ રામભાઈ તો દર વર્ષે આવે. આપણા સબસ્ક્રાઈબર અમારા ગામના રોહિતભાઈ ને બધાય, તો આ બધા સેવા કરવા આવી ગયા. હાલો હવે કેન્ટીન હાલો, આઈને સુભું ઉના જો આ બધું લેવાનું હોય તો એ લઈ લઈ તો બધું. અને અમારે પેલું કાઉન્ટર ચાલુ થઈ ગયું, જોઈ લો તમે પ્રસાદીનું. તો હાલો હું તમને આટલું પણ અહીંયા છે. આર્યનભાઈ સારું ને? હમાય હો, બધાને ખવડાવવાનું છે. હે મજા તો મને બે દીધા નથી તો આવીએ ને. કેવલભાઈ ડાયર હમાય દીજો. રેડી? આમાં ડીશુમાં જ દોડાવી જોઈએ એમ. આમણી રાખ ડોલ, આમણી રાખ ડોલ, ડોલ આમણી રાખ. આ બધાય કામ આમાં ખાલી રહી ગયા લાગે બધાને. આમણી રાખ. અને છે ને અહીંથી તો આવતા હોય બધા, અહીંથી તો બધાને બોલાવવા માટે અહીંથી તો અર્જુન બાપુ ને બધા ઉભા રહી ગયા. બાકી તો કમ્પ્લીટ જો લાગી ગયા પીરસવા માટે. અને 20 થી 25 જણા પીરસે ને બાકી બધા સપ્લાયમાં છે. હું પણ સપ્લાયમાં છે. અને માણસો અહીંથી આવતા હોય ને તેને બધાને અહીં પ્રસાદી લેવા બોલાવવાનું. જય તો અત્યારે પીરસવાનું ચાલુ છે. અને બાપુ આવી ગયા ને જો અહીં બેઠા. તો અત્યારે પીરસવાનું મારું કામ ચાલુ છે. અને અત્યારે જો અહીં બાપુ આવી ગયા, તમને દર્શન કરાવી દે. ગોપાલભાઈ ઇટાલિયા આવ્યા હતા અને અવાર પણ આવે છે. જો બધાને રામ રામી લે. અમારા ગામના સ્વયંસેવકોને બધાને રામ રામી લેવા આવે. જોવું તમે તો ગોપાલભાઈ આવે તો એને રામ રામી લઈ લઈએ આપણે બધા. કેમ કે પરવા પણ આવ્યા હતા. સતદેવીદાસ ગોપાલભાઈ જાજો સમય પીરસી 2-3 કલાક. અને અત્યારે છે ને ફરાર કરવા આવી ગયા. કેમ કે આજે દીવ રહ્યા. તો સેવડો છે, બટાટા છે વઘારી અને સાઈઝ છે. આજે હું ને રામભાઈ બે ભેગા છે થઈ ગયા. કેમ કે કલેજા આખાય છે, નોખા પડી ગયા. હવે ક્યાં ગયા કંઈ ખબર નથી. પીરસતા હોય પછી એ બધા પીરસતા હોય. હું માણસોને બોલાવવામાં હોય એટલે નોખા પડી ગયા. તો હું ફરાર કરી લઉં. અમે અટાણી ફરાર લઈએ ને, અમે ખાલી થોડોક માણસ નથી લેતો ફરાર. આ જોઈ લો, આ બધું અહીં સામે બેઠું ને આ બધા માણસો અત્યારે ફરાર જ લે. કેમ કે જમવાનો ડિપાર્ટમેન્ટ અલગ છે ને ફરાર કરવાનો અલગ. હજી એવું ને એવું હજી કેન્ટીન અમારું ચાલુ છે. શ્રદ્ધાળુઓ પ્રસાદી લેવા આવે છે. અને એક પ્રશ્ન અત્યારે બહુ બને છે, છોકરા ઓછા ખોવાય અને રામભાઈ કોણ વધારે ખોવાય? ઘરના ખોવાય જાય એકબીજાના. આગળ એક હોટી લાવ્યા હતા કે મારા ઘરના ખોવાઈ ગયા. હવે એનો કેમ હોતું? આપણે છોકરા ખોવાઈ જાય તો સમજીએ, છોકરો આમથી આમ ભાગી જાય. પણ ઘરના ખોવાઈ જાય તો એ તો આપણો પ્રશ્ન નથી. આ એક કાઉન્ટર બંધ કરી દીધું છે. એક છે કે 2 ટેબલ અહીંયા હતા, 2 ટેબલ છે ને, તો અહીંયા 2 ટેબલ બંધ થઈ ગયા. અને હજી છે ને 2 ટેબલ ચાલુ છે. કેમ કે અમારા 4 ટેબલ હાલતા હતા. કેમ કે હવે છે ને ભક્તો છે ને પ્રસાદી લેવા ઓછી થઈ ગઈ છે. કેમ કે 4 વાગવા આવી ગયા છે અને પ્રસાદી હજી લેવાનું તો ચાલુ જ છે. ભક્તો હજી પ્રસાદી તો લઈએ જ છે આમ. પણ અત્યારે આ ઠામમાં ધોઈ આવ્યા
અને હજી પાછી 2-3 કલાક પછી પ્રસાદી પાસ ચાલુ થાય તો ત્યારે એને આ બધા જો આ બધા સેવા કરી છે. એકાદા બે આમાં રખડવાય ભાગી ગયા હતા તો એના નામ નથી દેવા મારે પણ કામે કર્યું બધા નાથી કરવાનું છે બધાને રેડી. અને આ ભાઈ ટ્રેક્ટર લઈને આવ્યા ગામ સેવામાં હે ટ્રેક્ટર લઈને ઓહ ચાલો બાકી જો હજી ભક્તો આવે છે પ્રસાદી લેવા. હાથ બેસી ગયો હાવ થોડો થોડો છે ખુલ્લો કે નહીં રામભાઈ? આમ પણ બારોબાર કામ રાખો અંદર રાખો નહીં. અને આ અમારો ઝીગલો ધરવાતો નથી નહીં ધરવાતો નથી ક્યાંય બાકી તો આ બાજુ હજી આવે આમ જો તો બીજું કંઈ તો નહીં પણ આજ પહેલાં મારે ચાર્જિંગની ઉપાધિ નહીં રહી કેમકે લાઇટના પાવર તો હું ડાયરેક્ટ ચાર્જિંગ નથી કરતો ટેબિલાઇઝર રાખું પણ સોમભાઈ નવું પાવર બેગ ડાયરેક્ટ લીધું ને અહીંયા એક જ દિવસ વાપર્યું અને બીજા દિવસે મેં એને ઉપાડી લીધું. મારે લેવાનું હતું પણ તાત્કાલિક મળ્યું નહીં તો હવે છે ને પાવર બેગમાં ચાર્જિંગમાં મૂકી દઈએ ડાયરેક્ટ સપોર્ટેડ છે કેમ કે આઈફોન હશે તો હાલો ચાર્જિંગમાં મૂકી દઉં. અમારા મોર પણ જે લોકો આવ્યા હતા અમારા ગામના તો અમારા ગામના અમારાથી વધુ પહેલાં બહેનો આવ્યા હતા તો જો આ બહેનો બધા છે ને 13 તારીખના આવી ગયા હતા અહીંયા સેવા કરવા માટે તો અત્યારે જો અહીં પીરસે છે અને સવારે અમે બધા પીરસતા હતા ને ત્યારે આ બધા બહેનો છે ને એ રોટલી વણવા વહી ગયા હતા. તો સેવા કરવાનું જેને જે કરવી એ સેવા અહીંયા આવી શકો છો. તો બાકી તો જો અત્યારે અહીંયા બધું અમારું કાઉન્ટર હજી હાલે છે. હવે એક કાઉન્ટર ચાલુ રાખ્યું છે કેમ કે હવે છે ને ઘણીક વાર બ્રેક મારવાનો છે. ઠામ બધા વિસરીને કમ્પ્લીટ અત્યારે મૂકી દીધા. હવે પાછું 6-7 વાગે ચાલુ કરવાનું છે. તો રામભાઈ હવે આપણે બે રખડી આવીએ જરીક. હવે અમારે થોડીક ફરવા જવું છે ફરી આવીએ પછી પાછા અહીંયા જ મળીએ. બાકી the shadows play, the wind hums songs at the break of day. તો બસ આવી ગયા હતા સબડોળ વાળા ગ્રાઉન્ડ અને છે ને બે ભાઈનો કઈનો લીંબુ શરબત પીવું હતું એ માન મળ્યું નહીં. લીંબુ સોડા તો બધામાં મળી જતું પણ લીંબુ શરબત ક્યાંય નહોતું મળતું. તો અત્યારે હવે છે ને પી નાખીએ મળી ગયું. તો બાકી કન્ટિન્યુ હવે જાઉં કેન્ટીન જરીક ફ્રેશ થવા જવું છે તો ફ્રેશ થઈ જાય. અત્યારે છે ને રમેશભાઈ મોકરિયા ભેગા થઈ ગયા સારું ને બીસ કરવા આવી ગયા. બાકી તો જય માતાજી. બસ પ્રસાદીનું પાછું અત્યારે કાઉન્ટર ચાલુ કરી દીધું છે. બધા કાઉન્ટર ચાલુ કરી દીધા છે ચારે પણ અત્યારે ભક્તો હજી પ્રસાદી લેવા આવે એમ હોય. બાકી તો ચારે કાઉન્ટર અમારે છેલ્લેથી પહેલાં સુધીનું કાઉન્ટર ચાલુ જ છે. અને રમેશભાઈ આવ્યા તો એની હારે બધા અત્યારે વાતો કર્યા કરશે કેમ કે ફેમસ માણસ હોય એની હારે તો કરે જ ને. અને આ નાનો છોકરો છે ને મારા મામાનો છોકરો થઈ તો એને આ ઉપાડી દીધો. તો કેમ માણસોને બોલાવ્યા બાજુ તો એને સારું રાખ્યું બોલવાનું. ને અમારા ગામના મિત્રો તો અત્યારે પણ પાછા બીજા આવી ગયા કેમ કે આ સવારે એને મોડું થઈ ગયું તો અત્યારે આવી ગયા બધા એની રીતે. બાકી જો ચાલુ જ છે હજી પ્રસાદી. શ્રદ્ધાળુ ભાવિ ભક્તો હજી એટલા ને એટલા જ છે. જોઉં તમે બધામાં બધી બાજુ જમણવાર પ્રસાદી ચાલુ જ છે. તો આ નાથા બાપાને બધા જો સેવા કરે તો બધા એના ઘરના ને બધા બહેનો અમારા ગામના. તો બસ અત્યારે છે ને હવે માંથી બોલાવવામાંથી માણસોને નથી રહ્યો કેમ કે અત્યારે છે ને આ બધા છોકરા ઉભા હતા ને એના હાટું અહીંયા પછી પીરસવામાં બધાને પગ દુખતા હોય બધા સવારના પીરે એટલે અમે અહીંયા આવી ગયા રામભાઈને બે. અને કારણ એક બીજું છે એ કેવું નથી અમારા ગામના બાપુ કમલેશ બાપુ તો અત્યારે એની ફેમિલી સાથે આવી ગયા. અને બાપુ તમે કેટલા વર્ષ પછી આવ્યા? કેટલા વર્ષની ઉંમરમાં? બાપુના 35 વર્ષ થઈ ગયા. હજી પહેલી વાર જ આવ્યા એની ફેમિલી સાથે છે. બાકી તો છે ને અત્યારે પ્રસાદીમાં કામ ચાલુ જ છે. સારું ને બાપુ? બાકીને પ્રસાદી લઈ લીધી? હાલો તો બસ હાલો બાકી અમારી સેવા ચાલુ છે અહીંયા આગળ. 9:45 થઈ ગઈ અને અત્યારે છે જમવાનો વારો આવ્યો કે ભક્તો તો હજી પ્રસાદી લેવાનું ચાલુ જ છે. પણ હવે અમે જમવા બેસી ગયા કેમ કે બહુ ભૂખ લાગી હતી. સવારની વાત છે ફરાર કર્યો હતો થોડો. તો આ બાજુ અમારા ગામના મિત્રો છે રામભાઈ બે ગયો આજ મારે રામભાઈ બે ભેગા જ ગયા અને એક ભાઈ અમારા મિત્ર બની ગયા એ ભાઈ પણ પ્રસાદી લેવા બેસી ગયા.
ફ્રી થઈ ગયા છે પણ અત્યારે પાછો છે ને મારે ને રામભાઈને શરબત પીવું હતું ને તે આવી ગયા શરબત પીવા મેળાના ગ્રાઉન્ડ હતો અત્યારે સગડોળ ને બધું ચાલુ છે અને આ ભાઈ પખેત આવ્યા પાછા કેમ કે છે ને બહુ મસ્ત લાગ્યું હતું એટલે તો હાલો શરબત પી લઈએ અને પછી નીકળવાનું થાય કે શું થાય તે આપણે જઈને જણાવું જે કલેજા તો અમારી ભેગા નથી પણ અત્યારે હું ને રામભાઈ પાસે શરબત પીને આવતા હતા ને તા રામભાઈ છે ને કિના હાટો રમકડા લેવાના હતા રામભાઈના ભત્રીજા તમારા ભત્રીજો જ ને રામભાઈ ભત્રીજા હાટો રમકડા લેવાના હતા ને બીજો એક દડો લીધો ને આમ તો જોઈ લો એક હાથી લીધો એક 4 વ્હીલ લીધી આવું બધું લીધું અને અમારા ગામના બધા મિત્રો છે ને તો હવે નીકળી ગયા કેમ કે હવે છે ને ઘરે નીકળવાનું થઈ ગયું છે તો બાકી તો હવે આજનો વ્લોગ આવ્યો હતો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો ચેનલમાં નવા હોય તો જય માતાજી કમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વ્લોગ બહુ મોટો બની ગયો છે પણ આ જરીક નવું હતો એટલે બહુ વ્લોગ લાંબો કર્યો છે તો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી તો હાલો બાય બાય હું મળું તમને બીજા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી હાલો બાય બાય